નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન, જેની અંદર આપણે છેલ્લે ભાગ નંબર 13ની અંદર લેન્સ એટલે શું એની ડેફિનેશન જોયેલી હતી અને એની પછી એના પ્રકારો જે છે એ આપણે અભ્યાસ કરેલો હતો. એના બે પ્રકારો, એક જે છે બહિર્ગોળ લેન્સ અને એક જે છે એ અંતર્ગોળ લેન્સ, એનો આપણે અભ્યાસ કરેલો હતો. હવે જે બહિર્ગોળ લેન્સ હતો એના માટે તમને એવું કીધેલું હતું કે વચ્ચેનો ભાગ જાડો હશે અને છેડાનો ભાગ જે કિનારીનો ભાગ જે છે એ પાતળો હોય છે. એ સિવાય તમને એવું કંઈ કીધેલું હતું કે એનું બીજું નામ ડબલ બહિર્ગોળ લેન્સ અથવા તો એ સિવાયનું તમારે કેવું હોય તો જેને આપણે અભિસારી લેન્સ તરીકે પણ ઓળખીએ છીએ. અભિસારીનો મતલબ કે પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરશે, જ્યારે અંતર્ગોળ લેન્સ જે છે એ પ્રકાશના કિરણોને વિકેન્દ્રિત કરશે, અપસૃત કરશે. બરાબર છે. બહિર્ગોળ લેન્સ માટે કેવું હોય તો અભિસારી અભિશ્રુત કરશે. બરાબર છે. જ્યારે અપસૃત કરશે એનો મતલબ અપસારી લેન્સ તરીકે આપણે એને ઓળખીએ છીએ, અંતર્ગોળ લેન્સને. એની પછી આપણે જેમ અરીસાની અંદર જોઈ ગયા છીએ, અરીસાની અંદર આ પ્રકારની તે બધી વ્યાખ્યાઓ જે છે આવેલી હતી, પણ એની અંદર આ વક્રતા કેન્દ્ર હતું, મુખ્ય અક્ષ હતું, પ્રકાશીય કેન્દ્ર નહોતું. પ્રકાશીય કેન્દ્રની જગ્યાએ ધ્રુવ હતું. શું હતું? ધ્રુવ પી, ઓપ્ટિકલ સેન્ટર. આ પ્રકાશીય કેન્દ્રનો મતલબ થાય ઓપ્ટિકલ સેન્ટર. લેન્સનું મુખ, લેન્સના મુખની જગ્યાએ દર્પણ મુખ હતું. દર્પણ મુખની અંદર આપણે કંઈક આ રીતના અરીસો દોરેલો હોય તો એની જે આવડિયા ધાર છે એનો વ્યાસ કે જેને દર્પણ મુખ તરીકે આપણે ઓળખતા, એની જગ્યાએ અહીંયા શું છે? લેન્સનું મુખ છે. વક્રતા ત્રિજ્યા હતી, મુખ્ય કેન્દ્ર હતા. મુખ્ય કેન્દ્રની ડેફિનેશન તમને કીધેલું હતું કે આઈએમપી છે. પરીક્ષાની અંદર 2 માર્કની અંદર માત્ર ને માત્ર આ વ્યાખ્યા પૂછી શકાય, આઈએમપી છે મુખ્ય કેન્દ્ર. એવું તમને અરીસા માટે કહું છું, લેન્સ માટે કહું છું. કેન્દ્ર લંબાઈ પણ તમે એફ વડે દર્શાવતા. પણ આની અંદર કેવો ફેરફાર હશે? બહિર્ગોળ લેન્સ જો તમે આગળના ભાગની અંદર કમ્પ્લીટ સમજી ગયા હોય, એની અંદર આપણે થોડી કંઈક આકૃતિ દર્શાવેલી હતી અહીંયા આગળ. તો જેમ અરીસાની અંદર તમારે એક જ તમે ગોલીય કવચ લેતા, તો લેન્સ બનાવવા માટે તમારે 2 ગોલીય કવચ લેવા પડે. એનો મતલબ કે 2 પોલા ગોળા લેવા પડશે. અને 2 આપણે પોલા ગોળા લઈએ તો એની અંદર એના 2 કેન્દ્ર હશે. એનો મતલબ બધી વેલ્યુ આપણને 2 મળે. કઈ વેલ્યુ જોઈ લઈએ. વક્રતા કેન્દ્ર એટલે સેન્ટર, કે જેને આપણે અહીંયા C1 ને C2 કહીશું. એનું બીજું નામ 2F1 અને 2F2 કહીશું, સમજશું હમણાં. મુખ્ય અક્ષ એ આવતું હતું. ઓલાની અંદર આપણે એવું કંઈ કહેતા હતા CP-માંથી. C એનો મતલબ વક્રતા કેન્દ્ર, ધ્રુવનો મતલબ P માંથી પસાર થતી કાલ્પનિક રેખા કે જેને આપણે મુખ્ય અક્ષ તરીકે ઓળખતા. એની જેવી જ ડેફિનેશન આની અંદર પણ આવશે, પણ અહીંયા આપણે ધ્રુવ નહીં કહીએ, એની જગ્યાએ પ્રકાશીય કેન્દ્ર કહીશું. ઓલાની અંદર આપણે અરીસાની અંદર મધ્યબિંદુ કહેતા હતા. આ જે છે એની અંદર આપણે મધ્યબિંદુ, મધ્ય કેન્દ્ર ગમે તે કહીશું, ચાલશે. લેન્સનું મુખ, દર્પણ મુખની ડેફિનેશન જે આવતી સેમ એની જેવી જ આવશે. વક્રતા ત્રિજ્યા, હવે જુઓ, વક્રતા કેન્દ્ર 2 હશે, C1 C2. મુખ્ય અક્ષ નહીં, પ્રકાશીય કેન્દ્ર એ તો એક જ હશે. વક્રતા ત્રિજ્યા, હવે 2 ગોળા હોય તો 2 ત્રિજ્યા હોય, 2 ત્રિજ્યા હોય તો વક્રતા ત્રિજ્યા 2 આવશે, R1 R2. ચલો એની પછી મુખ્ય કેન્દ્ર 2 ગોલક હોય, 2 આપણે કવચ લીધેલા હોય તો એના 2 કેન્દ્ર હોય, મુખ્ય કેન્દ્ર પણ 2 આવશે. કેન્દ્ર નહીં, મુખ્ય કેન્દ્ર છે ને. મુખ્ય કેન્દ્ર એટલે આપણે F1 F2 દર્શાવતા, પ્રકાશના કિરણો કેન્દ્રિત થાય એટલે મુખ્ય કેન્દ્ર. રેડી. ચલો કેન્દ્ર લંબાઈ, મુખ્ય કેન્દ્ર 2 હોય તો કેન્દ્ર લંબાઈ પણ 2 આવશે. ઓપ્ટિકલ સેન્ટરથી મુખ્ય કેન્દ્ર સુધીનું માપ કે જેને આપણે કેન્દ્ર લંબાઈ કહેતા હતા. સેમ જેમ આપણે આગળની ડેફિનેશન હતી અરીસાની અંદર, એવી જ ડેફિનેશન આવશે અહીંયા આગળ. પણ આની અંદર બધી વેલ્યુ કેવી હશે? ડબલ હશે, 2 હશે. એનું કારણ તમને કહીશ. ઓકે, ચલો શરૂઆત કરશું. પહેલાં તો આપણે એક તો જોરદાર આકૃતિ દોરશું અને પછી દર્શાવશું. તો ચલો, આ જે છે એ કોઈ એક ગોળાકાર કવચ છે. બીજું ગોળાકાર કવચ લઈશું. થોડુંક નાનું મોટું થયું છે પણ ચાલશે, એની સાથે આપણે કંઈ મતલબ છે નહીં. હવે આ જે આપણે 2 ગોળાકાર કવચ લીધા, એ ગોળાકાર કવચની અંદર આપણે જરૂર કોની છે? આપણે માત્ર ને માત્ર આટલા ભાગની જરૂર છે. અને આ આપણે શા માટે દર્શાવેલા છે? આ બંને જે તમે દર્શાવેલા છે એનો છેદ છે. આ જે છે એ શું છે? એનો છેદ છે. હવે જુઓ, તમારે જે જરૂર છે
કોની જરૂર છે? માત્ર ને માત્ર આટલા ભાગની જરૂર છે. પણ આપણે આ શા માટે દર્શાવેલા છે? તમને ખબર પડે એટલા માટે, તમને થોડીક વધારે સમજણ પડે કે શા માટે એના કેન્દ્ર 2 હશે, એની શા માટે ત્રિજ્યા 2 હશે, એટલા માટે આ બંને આકૃતિ દર્શાવેલી છે. ઓકે, બાકી જેને લેવલ વધારે છે એને તો તરત ખ્યાલ આવી જાય છે. ચાલો હવે આપણે દર્શાવી દઈશું મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ દર્શાવીએ. આ જે છે એ શું છે? મુખ્ય અક્ષ. પ્રકાશના કિરણો કેન્દ્રિત કરશું. હંમેશા તમે પ્રકાશના ઓપ્ટિક્સના કોઈ પણ ચેપ્ટર ભણશો એની અંદર અરીસો હોય કે લેન્સ હોય, પ્રકાશના કિરણોને તમારે હંમેશા ડાબી બાજુથી આપાત કરવાના છે. આ એક પ્રણાલી છે, પદ્ધતિ છે. ઓકે, આ કંઈ મેં બનાવેલો રૂલ્સ છે નહીં, બરાબર? આ રીતના પ્રણાલી પ્રમાણે તે આપણે જે છે અભ્યાસ કરશું. ચલો, પ્રકાશના કિરણો જે છે એ મુખ્ય અક્ષને સમાંતર આપાત થયા. પ્રકાશના કિરણો મુખ્ય અક્ષને સમાંતર આપાત થયા. અહીંયા કંઈક નામ દઈ દઈશું, આવું કંઈક, એટલે તમને વધારે ખબર પડે. ચાલો ભાઈ, પ્રકાશના કિરણો આવે છે. આ પ્રકાશના કિરણો આવ્યા અને વક્રીભવન પામ્યા. થોડુંક વધારે વક્રીભવન થઈ ગયું, પણ આપણે વધારે વક્રીભવન પમાડવું નથી. એનું એક કારણ છે, કારણ કે અમુક વિદ્યાર્થીને ભાઈ પ્રશ્ન થાય કે ભાઈ સેન્ટર તો અહીંયા છે ને એની ઓલી બાજુ વહી ગયું, તો ભાઈ આપણે સેન્ટર પહેલાં દર્શાવી દઈશું. અહીંયા કહી દઈએ સેન્ટર C1, આને કહી દઈએ સેન્ટર C2. આ કોનું સેન્ટર છે, કોનું કેન્દ્ર છે? આ જે ગોળાકાર કવચ દર્શાવેલા છે એનું કેન્દ્ર છે, અને એનું નામ તમને કહીશું કે વક્રતા કેન્દ્ર છે. ચલો, પ્રકાશના કિરણો આવતા હતા, હવે વક્રીભવન કરશું. વક્રીભવન થાય છે, પ્રકાશના કિરણોનું વક્રીભવન થયું. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો, જેમ ઓલાની અંદર આપણે 4 કિરણ ભણતા હતા, અહીંયા બહુ સહેલું થઈ જશે 3 કિરણ. જે વિદ્યાર્થીને આગળનો કોન્સેપ્ટ એકદમ ક્લિયર હશે, દરેકે દરેક મુદ્દાઓ આવડતા હશે અરીસા માટેના, એને આ બધું બહુ સહેલું લાગશે. ઓકે, એટલે જે વિદ્યાર્થીએ ન જોયેલ હોય, આગળના ભાગની લિંક જે છે એ તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, એ પહેલાં જોઈ લેવી અને પછી આનો અભ્યાસ કરવો. ઓકે, તો ચાલો, આકૃતિ તમારી કમ્પ્લીટ. એની અંદર થોડોક હજી ચેન્જીસ કરશું આપણે, પણ જેમ જેમ આગળ જતા જઈશું, આગળ ભણતા જઈશું, એમ એમ એની અંદર ફેરફાર થશે. આપણે અત્યારે માત્ર ને માત્ર જરૂર છે એની છે તો કે અત્યારે જરૂર છે ભાઈ તમારે સેન્ટર 1 C1 ને C2 દર્શાવવા છે. પહેલી ડેફિનેશન વક્રતા કેન્દ્ર છે એટલા માટે. ચલો લખશું. પહેલું વક્રતા કેન્દ્ર. વક્રતા કેન્દ્રની ડેફિનેશન આપણે લખવાની છે. વક્રતા કેન્દ્ર એટલે શું? જેમ આપણે અરીસાની અંદર ભણી ગયા, દાખલા તરીકે આ પ્રકારનો કોઈ અરીસો તમને દર્શાવેલો હોય અને આ એનો મુખ્ય અક્ષ છે, તો આ અરીસો જે ગોળામાંથી બનેલો હોય એ ગોળાના કેન્દ્રને, એટલે આપણે આવું કંઈક દર્શાવતા હતા. આ પ્રકારનો જે છે એ શું છે તો કે કોઈ ગોલક છે, અને એનું કેન્દ્ર જે છે એને આપણે વક્રતા કેન્દ્ર કહેતા. સેમ મેથડ આની અંદર પણ એવું કરશું. તો કે આવડો આ જે તમને આ વક્ર સપાટી જે દર્શાવેલી છે એ આવડા ગોલકમાં જ બનેલી છે, એનું કેન્દ્ર C1. આવડો આ ભાગ વક્ર સપાટી જે તમને દર્શાવેલી છે એ આવડા કંઈક ગોલકમાં જ બનેલી છે, એનું કેન્દ્ર, આ ગોલકનું કેન્દ્ર એટલે C2 થશે. ચાલો, ડેફિનેશનની અંદર જેમ આપણે અરીસાની અંદર બનાવેલી હતી એવી જ રીતે આની અંદર પણ આપણે બનાવશું. તો લખીએ આપણે કે બહિર્ગોળ લેન્સ. શું લખશું? બહિર્ગોળ. અને તમારે આ રીતના જ યાદ રાખવાની છે, બહિર્ગોળ લેન્સ જે બે ગોળાકાર કવચમાંથી બનેલ હોય તે ગોળાકાર કવચના કેન્દ્રને શું નામ દઈશું આપણે? ગોળાકાર કવચના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહેવાય. શેના તરીકે ઓળખશું આપણે?
વક્રતા કેન્દ્ર કહેવાય. હવે અહીંયા જુઓ જોઈએ કેટલા છે વક્રતા કેન્દ્ર, તો કે 2 વક્રતા કેન્દ્ર છે. એટલે આપણે લખીએ અહીંયા કે બહિર્ગોળ લેન્સને 2 વક્રતા કેન્દ્ર C1 સેન્ટર 1 C1 અને C2 હોય છે. તમારે ડેફિનેશન આ જ યાદ રાખવાની છે કે બહિર્ગોળ લેન્સ એટલે આવડું આ લેન્સ જે 2 ગોળાકાર કવચમાંથી બનેલો હોય તે ગોળાકાર કવચના કેન્દ્રને આ જે છે જે ગોળાકાર કવચ એટલે આવડું આ કવચ છે એનું કેન્દ્ર C2 અહીંયા આગળ C1 એનું કેન્દ્ર જે છે એને આપણે શેના તરીકે ઓળખશું? વક્રતા કેન્દ્ર તરીકે ઓળખશું. ઓકે, હજી જો અહીંયા કદાચ આપણે શબ્દોની અંદર થોડોક ઉમેરો કરવો હોય તો તમે એવું પણ લખી શકો કે લેન્સની વક્ર સપાટી બહિર્ગોળ લેન્સ જે 2 ગોળાકાર કવચમાંથી એવું લખેલું છે એની જગ્યાએ એવું લખવું હોય આપણે બહિર્ગોળ લેન્સની આવડી આ વક્ર સપાટી જે 2 ગોળાકાર કવચમાંથી બનેલી છે એ બંને ગોળાકાર કવચના કેન્દ્રને આપણે વક્રતા કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. તો ચલો અહીંયા થોડુંક હિન્ટ માટે તમારે ઉમેરવું હોય તો અહીંયા લખી નાખું છું વક્ર સપાટીઓ ઉમેરવી હોય તો, નહીંતર આ તો રેડી જ છે. વક્ર સપાટીઓ કોની? બહિર્ગોળ લેન્સની વક્ર સપાટીઓ જે 2 ગોળાકાર કવચમાંથી બનેલી હોય એ ગોળાકાર કવચના કેન્દ્રને શેના તરીકે ઓળખવામાં આવે છે? વક્રતા કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે. વક્રતા કેન્દ્ર કોને? લેન્સને. કેટલા વક્રતા કેન્દ્ર હોય છે? તો કે C1 અને C2 એમ 2 વક્રતા કેન્દ્રો હોય છે. તો ચલો નેક્સ્ટ જોઈએ આપણે મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ જે છે એ અરીસાની અંદર આપણે કઈ રીતના જોતા? તો કે C અને P માંથી અહીંયા જે છે એ નામ દઈ દઈએ એટલે ખ્યાલ આવે. આ P નથી, તમને P ની જગ્યાએ લખેલું છે પ્રકાશીય કેન્દ્ર, ઓપ્ટિકલ સેન્ટર, કે જેને આપણે O વડે દર્શાવશું. શેના વડે? O વડે દર્શાવશું. ચાલો શરૂઆત કરીએ. બીજાની અંદર શું છે? મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષની ડેફિનેશન કઈ રીતે લખશું? એની અંદર આપણે C1 અહીંયા C અને P કહેતા હતા, જ્યારે આની અંદર શું કહીશું? તો કે વક્રતા કેન્દ્ર C1 અને C2 માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહેવાય. C1 અને C2 માંથી પસાર થતી કાલ્પનિક રેખા જેને આપણે મુખ્ય અક્ષ તરીકે ઓળખશું. ચલો એની પછી નેક્સ્ટ કઈ છે? તો કે નેક્સ્ટ છે પ્રકાશીય કેન્દ્ર. તો ચલો જોઈએ આપણે પ્રકાશીય કેન્દ્ર કે જેને ઇંગ્લિશની અંદર ઓપ્ટિકલ સેન્ટર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જે તમને દર્શાવેલું છે ઓપ્ટિકલ સેન્ટર O વડે આપણે દર્શાવશું. ચલો અહીંયા દર્શાવી દઈએ ઓપ્ટિકલ સેન્ટર. આપણે જે અરીસાની અંદર જોઈ ગયા, અરીસાની અંદર આ પ્રકારનો દાખલા તરીકે અરીસો છે, તો અરીસાની અંદર આ જે છે મુખ્ય અક્ષ અને અહીંયા આપણે P ધ્રુવ વડે દર્શાવતા ધ્રુવ P છે. તો એની અંદર તમને એવું કહેતા હતા કે આ જે અરીસો છે એનું મધ્યબિંદુ. હવે આની અંદર હું જો કહું જોઈ આ જે ધાર જે છે બહિર્ગોળ લેન્સની એનું મધ્યબિંદુ એટલે આ થાય, આનું મધ્યબિંદુ એટલે આ થાય. પણ આ બિંદુ તમારે દર્શાવવું હોય તો તમારે એવું કહેવાનું કે આ જે તમને દર્શાવેલો છે બહિર્ગોળ લેન્સ એનું મધ્ય કેન્દ્ર એટલે ઓપ્ટિકલ સેન્ટર. ચાલો કે જેને શેના તરીકે ઓળખવામાં આવે છે? પ્રકાશીય કેન્દ્ર. એટલે કે આ જે બહિર્ગોળ લેન્સ છે એનું મધ્ય કેન્દ્ર એટલે પ્રકાશીય કેન્દ્ર, ઓપ્ટિકલ સેન્ટર. બરાબર છે? ચલો લખીએ આપણે. લેન્સના ક્યાં આવેલું છે? તો કે મુખ્ય અક્ષ પર આવેલ લેન્સના
મધ્ય કેન્દ્રને પ્રકાશીય ઓપ્ટિકલ સેન્ટર ઓ કહેવાય. ચલો આ તો બધા એક જ આવશે ને, કારણ કે માત્ર ને માત્ર લેન્સનું દર્શાવેલું છે, એની અંદર તો કે બે છે નહીં. એટલે ઓપ્ટિકલ સેન્ટર આ મધ્ય કેન્દ્ર એટલે શું છે? આ જે તમને ઓપ્ટિકલ સેન્ટર એટલે શું? પ્રકાશીય કેન્દ્ર. તો કે લેન્સના મુખ્ય અક્ષ પર આવેલું, અક્ષ પર એટલે આવડી અક્ષ છે આ જે તમને દર્શાવેલી છે એ શું છે? મુખ્ય અક્ષ. હવે આ બધી વ્યાખ્યાઓ તમને આવડશે તો જ તે તમને આકૃતિ દોરતા આવડશે, અને આકૃતિ એકદમ કમ્પ્લીટ આઈએમપી છે. 3 માર્કની અંદર તમને પરીક્ષાની અંદર પૂછી શકાય. ઓકે. લેન્સના મુખ્ય અક્ષ પર આવેલ લેન્સના મધ્ય કેન્દ્રને પ્રકાશીય કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે. એટલે અહીંયા જે તમને દર્શાવેલું છે ઓપ્ટિકલ સેન્ટર. ચલો એની પછી નેક્સ્ટ જોઈએ આપણે લેન્સનું મુખ. અરીસાની અંદર આપણે જે છે એને દર્પણ મુખ તરીકે ઓળખતા, જેને આપણે આવી રીતના દર્શાવતા કે આ જે અરીસો છે, અરીસાની ધારનો વ્યાસ એટલે આ ભાગ જે છે એને mm' વડે દર્શાવતા, અથવા mn કહો તો પણ ચાલે, mn વડે દર્શાવતા. સેમ મેથડ આની અંદર પણ આ જે તમને દર્શાવેલ છે, શું છે? તો કે આપણે લેન્સ માટે લખવું હોય તો લેન્સની કેવી ધાર લખશું? વર્તુળાકાર ધારનો વ્યાસ એટલે લેન્સનું મુખ, અથવા તો એનું બીજું નામ કેવું હોય તો એપર્ચર. એનું બીજું નામ શું આવશે? એપર્ચર. ચલો લેન્સનું મુખ થઈ ગયું. અને મોસ્ટ ઓફ આપણે જે છે એને mn વડે દર્શાવશું આખા ચેપ્ટરની અંદર. ચલો શેના વડે દર્શાવશું? અહીં હું mn લખી નાખશું, mn વડે દર્શાવશું. ચલો એની પછી નેક્સ્ટ કયું આવે છે? વક્રતા ત્રિજ્યા. હવે બે અહીંયા જે તમને દર્શાવેલા છે, બે ગોલક હોય, બે કેન્દ્ર હોય, તો ત્રિજ્યા કેટલી હોવાની? 2 જ હોવાની ને. તો જોઈએ આપણે વક્રતા ત્રિજ્યા. ચલો વક્રતા ત્રિજ્યા તમને એમ કીધું કેન્દ્ર 2 છે તો ત્રિજ્યા પણ 2 હોવાની. વક્રતા ત્રિજ્યા અહીંયા કેન્દ્ર C1 ને C2 છે, તો આપણે ત્રિજ્યા જે આવશે એને R1 ને R2 કહીશું. હવે ક્યાંથી ક્યાં સુધીનું માપ આવે તો એ તમને કહી દઈએ. અહીંયા જે તમને દર્શાવેલ છે કેન્દ્ર C1, અને આ જે છે આટલું માપ, આને આપણે R1 નામ દઈ દઈએ. R1 ને આ જે માપ છે એને આપણે R2 કહી દઈએ, ત્રિજ્યા. બરાબર છે. ચાલો હવે અહીંયા આગળ આપણે લખી નાખીએ. અહીંયા શું લખેલું છે? કેન્દ્ર માટે બહિર્ગોળ લેન્સ જે ગોળાકાર કવચમાં જ બનેલો હોય તે ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહેવાય, C1. કદાચ તમે અહીંયાથી અહીંયા સુધીનું માપ દર્શાવશો, પણ મોસ્ટ ઓફ આપણે અહીંયા સુધીનું માપ જે છે એ દર્શાવતા હોઈએ છીએ. બરાબર છે. એની ધાર જે હોય અહીંયા સુધીનું માપ એની ત્રિજ્યા થશે. બરાબર છે. આટલું માપ જે છે એ કોઈ પણ ગોળો હોય તો એની ત્રિજ્યા આપણે આટલી દર્શાવીએ છીએ, પણ લેન્સની અંદર આ જે ભાગ તમને દર્શાવેલો છે એની ધારવાળો ભાગ જે છે એટલી આપણે ત્રિજ્યા લેતા હોઈએ છીએ. ચલો ડેફિનેશન લખીએ આપણે. બહિર્ગોળ લેન્સ, આટલા શબ્દો અમુક જે છે એ સેમ રાખશું. બહિર્ગોળ લેન્સ જે ગોળાકાર કવચમાંથી બનેલ હોય તે ગોળાકાર કવચની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા કહેવાય. ચલો કઈ છે વક્રતા ત્રિજ્યા? R1 અને R2. બહિર્ગોળ લેન્સને બે વક્રતા ત્રિજ્યા હોય છે, R1 અને R2. કઈ વક્રતા ત્રિજ્યા હોય છે? તો કે બે વક્રતા ત્રિજ્યા હોય છે,
R1 અને R2. ચલો એની પછી નેક્સ્ટ જે છે આપણે જોઈએ મુખ્ય કેન્દ્ર. શરૂઆત કરીએ આપણે. મુખ્ય કેન્દ્ર એકદમ કમ્પ્લીટ IMP. છઠ્ઠી જે છે એ કઈ છે? મુખ્ય કેન્દ્ર. હવે જો ભાઈ, આ જે મુખ્ય કેન્દ્ર, મુખ્ય અક્ષને સમાંતર આપાત થયા પ્રકાશના કિરણો અહીંયા આગળ કેન્દ્રિત થયા. આ બિંદુ જે આવે છે એને આપણે મુખ્ય કેન્દ્ર કહીશું, F2. પ્રકાશના કિરણો કદાચ આ બાજુથી આપાત થતા હોય, આપણે લેવાના છે હંમેશા ડાબી બાજુથી જ તે, બરાબર છે. એ એક પદ્ધતિ પ્રમાણે આપણે લઈએ છીએ, પણ પ્રકાશના કિરણો અહીંથી પણ આવી શકે, બરાબર છે, કારણ કે બંને સપાટી વક્રીભવન કારક હોય છે. પ્રકાશના કિરણો અહીંથી આવશે તો પ્રકાશના કિરણો અહીંયા આગળ દાખલા તરીકે કોઈ કેન્દ્રિત થાય છે તો આપણે આને કહીશું F1. અહીંયા જે 2 દર્શાવેલું છે આપણે પહેલા ગોળક આ જે તમને કવચ દર્શાવેલું છે એના માટે બધાની અંદર 1 કરશું, અહીંયા આગળ 2 કરશું. આ C1 જે છે અને આ C2 જે છે એની વેલ્યુ આ જે માપ છે એના કરતાં ડબલ હોય, એનો મતલબ કે 2F1 C1 અને આ C2 જે છે એ કેટલા આવશે? 2F2, બીજું નામ એનું, બરાબર છે. હવે આ તમને ખ્યાલ છે કે આ કોના માટે તમને કીધું કે બહિર્ગોળ લેન્સ માટે કીધું. હવે દાખલા તરીકે અંતર્ગોળ લેન્સ હોય તો એની અંદર આ પ્રકારની રચના તમને જોવા મળે. આ મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આપાત થયું, એની અંદર વિકેન્દ્રિત થતા હોય એવો ભાસ થશે. આ જે આવે છે તમને એને આપણે F1 વડે દર્શાવશું, બરાબર છે. બંને માટે દર્શાવીએ કે એનો મતલબ કે એની અંદર પણ F1 અને F2 આપણને જોવા મળે. ચલો ડેફિનેશન IMP એ લખી નાખું છું. IMP 2 માર્કની અંદર માત્ર ને માત્ર વ્યાખ્યા હોઈ શકે છે. કોના માટે? બહિર્ગોળ લેન્સ માટે મુખ્ય અક્ષને, જેને અરીસા માટેની મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા આવડતી હોય એને આ લેન્સ માટેની મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા બહુ સહેલી લાગે, કારણ કે જે શબ્દો લખીએ છીએ એના જ લખવાના છે. ઓલામાં અરીસો હતો, આની અંદર લેન્સ હોય છે. બહિર્ગોળ લેન્સ માટે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો વક્રીભવન પામી. બહિર્ગોળ કોના માટે? આપણે બંને કમ્બાઈન કરીએ છીએ તો આપણે ચોખવટ કરવી પડશે ને. અહીંયા જો બહિર્ગોળ લખેલો છે એટલે કે અત્યારે ચોખવટ કરવાની જરૂર છે નહીં. બહિર્ગોળ લેન્સ માટે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો વક્રીભવન પામી જે બિંદુએ કેન્દ્રિત થતા હોય અને આ કયો લેન્સ છે? અંતર્ગોળ. અંતર્ગોળ લેન્સની અંદર જે બિંદુએથી વિકેન્દ્રિત થતા હોય એવો ભાસ થાય. બિંદુએ કેન્દ્રિત થતા હોય અને અંતર્ગોળ લેન્સ માટે જે બિંદુએથી વિકેન્દ્રિત થતા હોય તેવો ભાસ થાય તે બિંદુને આ અંતર્ગોળ માટે લખેલું છે, આ ઉપરનું બહિર્ગોળ માટે લખેલું છે, થાય તે બિંદુને આપણે ડાયરેક્ટ લખી નાખીએ લેન્સનું. બંને આવી ગયા, લેન્સ કીધેલું છે તો બંને આવી ગયા ને, અંતર્ગોળ પણ આવશે અને બહિર્ગોળ પણ આવશે. બિંદુને લેન્સનું મુખ્ય કેન્દ્ર કહેવાય. ચાલો ફરીવાર રિપીટ કરી નાખીએ. બહિર્ગોળ લેન્સ માટે એટલે આ તમને દર્શાવેલો છે. બહિર્ગોળ લેન્સ માટે મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો આપાત થયા, વક્રીભવન પામ્યા, અહીંયાથી વળી ગયા અને જે બિંદુએ કેન્દ્રિત થાય છે. અને અંતર્ગોળ લેન્સની અંદર પ્રકાશના કિરણો જે બિંદુએથી વિકેન્દ્રિત થતા હોય, જો અહીંયા દૂર જાય છે, વિકેન્દ્રિતનો મતલબ થાય છૂટું પડવું, વિકેન્દ્રિત થતા હોય એવો ભાસ થાય, તે બિંદુને લેન્સનું મુખ્ય કેન્દ્ર તરીકે આપણે ઓળખશું. ચલો હવે
અહીંયા F1 લખેલું છે, આ બાજુ પણ કદાચ પ્રકાશના કિરણો જે છે આ બાજુથી આપાત થતા હોય તો એની અંદર પણ વિકેન્દ્રિત થતા હોય એવો ભાસ થશે. એનો મતલબ F1 ને F2 બે રચના તમને જોવા મળે. સેમ મેથડ અહીંયા જે દર્શાવેલ છે F1 ને F2 એ પ્રકારની રચના જે છે તમને જોવા મળશે. એટલે અહીંયા એક નોંધની અંદર લખી નાખીએ આપણે કે લેન્સને બે મુખ્ય કેન્દ્ર હોય છે, F1 અને F2. F1 અને F2 એમ બે મુખ્ય કેન્દ્ર હોય છે. ચાલો એની પછી છેલ્લી વ્યાખ્યા કેન્દ્ર લંબાઈ. તો ચલો જોઈએ આપણે કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ સાતમી વ્યાખ્યા કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ એટલે શું? ચલો અહીંયા આગળ કહીએ તમને. કેન્દ્ર લંબાઈ એટલે શું? આ જે ઓપ્ટિકલ સેન્ટર તમને દર્શાવેલું છે અહીંયાથી આટલું માપ જે અહીંયાથી આ F1 સુધીનું માપ છે, મુખ્ય કેન્દ્ર સુધીનું માપ છે, એને કેન્દ્ર લંબાઈ F1 કહીશું. ફોકલ લેન્થ આ જે છે આની સાપેક્ષે તમારે માપવાનું હોય છે, જે તમને અહીંયા દર્શાવેલ છે. આને શેના તરીકે ઓળખવામાં આવે છે? ડેફિનેશનની અંદર જુઓ, શેના તરીકે? લેન્સના મુખ તરીકે ઓળખવામાં આવે. લેન્સના મુખથી તમારે માપ જે છે લેવાનું હોય છે. આ F2 એનો મતલબ કે બે કેન્દ્ર લંબાઈ હશે, કારણ કે મુખ્ય કેન્દ્ર બે હોય તો એની કેન્દ્ર લંબાઈ પણ બે જ હોય. ડેફિનેશન લખીએ. પ્રકાશીય કેન્દ્ર, પ્રકાશીય કેન્દ્ર O થી ક્યાં સુધીનું માપ? પ્રકાશીય કેન્દ્ર O થી આપણે લઈશું F1 સુધીનું માપ. F1 એટલે શું છે? મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્ર F1 અથવા F2 સુધીનું માપ. એ ઉપર લખું છું. હવે લેન્સને બે કેન્દ્ર લંબાઈ હોય છે. કઈ કઈ? F1 અને F2. કઈ કેન્દ્ર લંબાઈ હોય છે? તો કે અહીંયા આપણે લખેલું છે F1 અને F2. એ સિવાય હજી એક મુદ્દો તમારે અહીંયા ઉમેરવો હોય. કોની અંદર ઉમેરવાનો હોય? C1, જે અહીંયા તમે દર્શાવેલું છે પ્રકાશીય કેન્દ્ર C1. આનું આપણે બીજી રીતના લખવું હોય તો 2F1 અહીંયા લખેલું છે, એટલે કંઈ લખવાની જરૂર નથી. માત્ર ને માત્ર સમજી લો કે અહીંયા 2F1 એનો મતલબ કે મુખ્ય કેન્દ્ર સુધીનું માપ જે છે એને કરતાં ડબલ કરીએ એટલે આપણને એની વક્રતા કેન્દ્ર સુધીનું માપ જે છે એ તમને જોવા મળે. એટલે C1 ને 2F1 બંને સરખા, C2 અને 2F2 બંને કેવા છે? સરખા છે. ચાલો આટલી વ્યાખ્યાઓ કે જે તમે અરીસાની અંદર પણ જોઈ ગયા છો, લેન્સની અંદર પણ જોઈ ગયા છો. આ એક બહુ મહત્ત્વની છે, અગત્યની વ્યાખ્યા છે. જો તમને આવડતી હોય અથવા એ સિવાયની કોઈ પણ તમારે બધી તૈયાર કરવાની જ છે, પણ આ જે છે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ધરાવે છે કે બહિર્ગોળ લેન્સ માટે પ્રકાશના કિરણો અહીંયા આવે છે, વક્રીભવન પામે છે, જે બિંદુએ કેન્દ્રિત થાય છે, આવડા બિંદુ મુખ્ય કેન્દ્ર કહેવાય. અંતર્ગોળ લેન્સ માટે કહીએ તો કે પ્રકાશના કિરણો આવે છે, વિકેન્દ્રિત થતા હોય એવો ભાસ થાય છે, એ બિંદુને આપણે મુખ્ય કેન્દ્ર તરીકે ઓળખશું. બંને તમારે કમ્બાઈન કરવાની છે. કદાચ તમને પરીક્ષાની અંદર માત્ર ને માત્ર બહિર્ગોળ લેન્સ માટે જ પૂછાય તો અંતર્ગોળનું નહીં લખવાનું, અને અંતર્ગોળનું પૂછાય, અંતર્ગોળ લેન્સ માટેનું તમને મુખ્ય કેન્દ્ર પૂછાય તો તમારે બહિર્ગોળ લેન્સનું લખવાનું નથી. અને માત્ર ને માત્ર તમને એવું કે અરીસાનું મુખ્ય કેન્દ્ર એટલે શું? તો અરીસાનું મુખ્ય કેન્દ્ર તમારે દર્શાવવાનું. લેન્સનું મુખ્ય કેન્દ્ર એટલે શું સમજાવો તો તમારે એ 2 માર્કની અંદર પરીક્ષાની અંદર પૂછી શકાય. એટલે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ આને આપવાનું છે, અને બાકી બધી તૈયારી જે છે એ તમારે કરવાની છે. તો ચલો આ જે છે એ આપણે બહિર્ગોળ લેન્સ માટે વક્રતા કેન્દ્ર, મુખ્ય અક્ષ, પ્રકાશીય કેન્દ્ર, લેન્સનું મુખ, વક્રતા ત્રિજ્યા, મુખ્ય કેન્દ્ર અને કેન્દ્ર લંબાઈ એવા ટોપિક જે છે એની ચર્ચા કરી. આગળ જે છે એ આપણે અલગ અલગ કિરણ આકૃતિ કઈ રીતે બને છે એના માટેના કિરણોની ચર્ચા કરશું, અને પછી ઘણી બધી આકૃતિઓ જે છે એ પરીક્ષાની અંદર ખૂબ જ અગત્યની છે એનો આપણે અભ્યાસ કરશું. તો ચલો નેક્સ્ટ જે છે આપણે ભાગ નંબર 15ની અંદર જોઈશું. ઓકે, થેન્ક યુ.